નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં સાંઈબાબા મંદિર ખાતે 2000 જેટલા ફૂલો તેમજ ઝાડના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરાયું છે. આણંદ શહેરને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે શ્રી સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ આણંદ દ્વારા દર વર્ષે ચોમાસાની ઋતુમાં રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ ટ્રસ્ટ દ્વારા શહેરમાં લાંબેલ રોડ પર આવેલ સાંઈબાબા મંદિર ખાતે 2000 જેટલા ફૂલ તેમજ ઝાડના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાંઈબાબા જનસેવા ટ્રસ્ટના જીતુભાઈ ફોજી જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા ફૂલ તેમજ ઝાડના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તેઓ જાસૂદ, દાડમ, લીમડો, કરણ, તગર, ગેભી, અરડુસી સહિતના રોપાનું વિતરણ કર્યું છે. શ્રી સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ આણંદ, હું જીતુભાઈ ફોજી. આજ રોજ અમે ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ફૂલઝાડના છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવે છે, જે દર વર્ષે અમે કરીએ છીએ. આ વર્ષે પણ અમે એમાં લીમડો, જાસૂદ, કરણ, ડગર આ અનેક ફૂલો તથા વૃક્ષોના વિતરણ કરવામાં આવી રહ્યા છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.